तीन मुट्ठी चावल का दान करते भगवान से दे कभी से ये गाड़ी का नाम ले दिया एक तो बाहर का कोई चीज बाहर से नहीं, बाहर ले जाने के लिए मंदिर के अंदर से तो भगवान को भोग देना। तो यहाँ चारों तीर्थ का यात्रा पूरा है। अपने हिंदू धर्म में चार मुख्य धाम बताया, जगन्नाथपुरी, बद्रीनाथ, रामेश्वर। आप जगन्नाथपुरी में जाओ तो वहाँ चावल का हांडी चलाने का महिमा, बिना हांडी यात्रा का मतलब नहीं होता। ग्रामीणों को अन्नदान देके यात्रा पूरा हो जाती है। बद्रीनाथ, अपने घर में कोई 100 साल पूरा करके ऊपर चला गया, कोई द्वारका जी आया नहीं आया, हो गया, उन्हीं के नाम गंगा मैया में पिंडदान करने का महिमा। बिना पिंडदान यात्रा का मतलब नहीं होता। ब्रह्म भोजन करवा के यात्रा पूरा हो। ये रामेश्वर गए हैं कोई 22 दिन में स्नान करने का महिमा है कि नहीं? 22 दिन में स्नान नहीं करो, सेवी को रोटी नहीं चलाओ, यात्रा का मतलब नहीं होता। ब्रह्म भोजन करवा के यात्रा पूरा होती है। और द्वारका मोक्षपुर अन्नदान का महिमा, जैसे सुदामा जी ने 3 मुट्ठी चावल भगवान को अर्पित किया, आशीर्वाद के रूप में सुदामा ने जो भगवान यहाँ से ऑटो करके निकलना है। गली में देखो कितना बजा, कितना बजा। તો મિત્રો બસમાંથી પ્રાઇવેટ ટેક્સી કરીને જવાનું છે બેટ દ્વારકા. બસ જતી નહીં કેમ કે એ બાજુ જવાનું બંદોબસ્ત કરેલો હોય કે જવાનું નથી, તો આપણે પ્રાઇવેટ ટેક્સી કરીને જઈએ છીએ બેટ દ્વારકા મંદિરે. બોલો જય દ્વારકાધીશ. બસો બંધ છે ઉપર જલ્દી જવાનું બંધ કરી ટ્રાફિક બહુ જામ થઈ જાય છે. હા મતલબ આગળ ટ્રાફિક જામ. મિત્રો આવી ગયા છે દ્વારકાધીશ મંદિરે. એ બાજુ વીઆઈપી પાર્કિંગ એ બાજુ આવેલી છે, જોઈ શકો છો. એ બાજુ વીઆઈપી પાર્કિંગ આવેલી છે, તો આપણે ત્યાં જઈને દર્શન કરીએ અને પછી તમને પણ દર્શન કરાવીએ. દર્શન અંદરથી થાય છે કે નહીં થતા, કેવું અહીંયા છે તમને બધું બતાવીશું. બાકી અહીં ભક્તો યાત્રાળુ ઘણા બધા આવી ગયા છે, જોઈ શકો છો. તો મિત્રો અહીં આવો છો તો સામાન મૂકવા માટે અલગ આપવું પડશે અને મોબાઈલ મૂકવા માટે અલગ આપણે 20-30 રૂપિયા થશે. તો
અહીં લાઈનમાં જ તમારે સામાન અને મોબાઈલ બંને વસ્તુ મૂકી દેવું પડશે, પછી દર્શન કરવા જવું પડશે. હું દર્શન કરી આવું અને પછી આપણે આગળ જઈએ. તો મિત્રો દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. અંદર સોનાની નગરી આવેલી છે અને અહીં એવું કહેવામાં છે કે આપણે ચોખા લઈ જઈએ અને અહીં દાન કરીએ. દાન કરવાનું રહે છે. થોડું આપણે દાન કરશું તો એની ચોખા આપશે. આપણે ઘરે જઈને એને વઘારવાના છે. વઘારની અંદર નાખવાના છે તો આપણને જેવું સુદામાને રાજપાટ આપ્યું હતું એવું પણ આપણને આપશે એવું કહેવામાં આવે છે અંદર. તો આપણે મંદિરમાં દર્શન કરીને આવ્યા છે. તો હવે જઈએ રેલવે સ્ટેશન, કેમ કે અત્યારે સોમનાથ જવાનું છે. રેલવે સ્ટેશનથી ઓખાથી સોમનાથ જવાનું. તો આગળના વ્લોગ જોતા રહેજો. તો હવે મળીએ બીજા વ્લોગમાં. અને અહીં જોઈ શકો છો અહીં બાજુ મોબાઈલ મુકાય છે, સામાન મુકાય છે અને થોડુંક આગળ જાઓ તો ત્યાંથી મંદિરના દર્શન કરવા મળે છે. તો મિત્રો અહીં હનુમાનગઢી મંદિર આવેલું છે, જે એમના પુત્ર મકરધ્વજ પર બનાવેલું મંદિર મૂકી છે. પણ આપણે દર્શન નથી કરવા મળે કેમ કે બહુ મોડું થઈ ગયું, રાત થઈ ગઈ છે. કેમ કે કાલે સોમનાથ જવાનું છે. તો અત્યારે આટલું જ. પછી કોઈ વખત આવશું તો તમને આખો બ્લોગ દ્વારકાનો બતાવે છે. કેમ કે હમણાં તહેવાર ચાલે છે તો પબ્લિક ફૂલ આવે છે, યાત્રાળુ ફૂલ આવે છે. એટલે દર્શન કરવા ખાસ મળતા નહીં. ત્યાં જ્યાં દર્શન કરવા મળે છે ત્યાંનો તમને બ્લોગ બતાવ્યો છે. તો પછી કોઈ વખત આવશું આપણે દ્વારકાની અંદર તો તમને વિડીયો બતાવશું. બ્લોગ બનાવીને તમને આખું દ્વારકા ફેરવીશ, બેટ દ્વારકા ફેરવીશ પાછું એકવાર. જ્યારે સિઝન નહીં હોય ત્યારે આવશું. તો આટલા બ્લોગમાં તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આપણે બીજા બ્લોગમાં.